નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશનલ પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિતલ ભગત. આણંદના બેડવામાં સંતોષી માતાનો 49મો વાર્ષિક ઉત્સવ ઉજવાયો છે. આ પ્રસંગે પાદુકા અને શોભાયાત્રા પણ કાઢવામાં આવી છે. આણંદ તાલુકાના બેડવા ગામે ચૈત્ર સુદ 2 ને સોમવારથી શરૂ થતી ચૈત્ર નવરાત્રીના રોજથી સંતોષી મંદિર બેડવા ખાતે સંતોષી માતાજીનો પાદુકા ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો. આ પ્રસંગે માતાજીની પાદુકાના દર્શનાર્થે માઈ ભક્તો ઉમટી પડ્યા હતા અને બેન્ડ બાજા સાથે વાજતે ગાજતે શોભાયાત્રા ગામના વડીલો, બાળકો, આસપાસના ગામના ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી જોડાયા હતા. આ શોભાયાત્રા સવારે 9 કલાકે સંતોષી મંદિરેથી નીકળી દૂધ ડેરી, અંબાજી મંદિર, બજારમાં દાદુરામ મંદિર જઈને પરત સંતોષી મંદિરે ફરી હતી. ત્યારબાદ મહાપ્રસાદીનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. આ મહાપ્રસાદીનો લાભો ભક્તોએ મોટી સંખ્યામાં લીધો હતો. આજ રોજ સંતોષી માતાનું મંદિર બેડવા ખાતે માતાજીના દર્શન સવારે 6 થી રાત્રે 10 કલાક સુધી મંદિરના દ્વાર ભક્તો માટે ખુલ્લા રાખવામાં આવશે. આજ રોજ માતાજીનો પ્રાણ પ્રતિષ્ઠા દિવસ 49મું વર્ષ માતાજીના પાદુકાની શોભાયાત્રા રૂપે હજારોની સંખ્યામાં માતાજીના દર્શનાર્થે ભાવિ ભક્તો આવે છે, માતાજીની પ્રસાદી લે છે અને તારીખ 31/3/2025 ના રોજ ચૈત્ર સુધી બીજના દિવસે અમે આ દર વર્ષે માતાજીની પ્રસાદી અને પાદુકાનો પ્રોગ્રામ કરીએ છીએ અને ભાવિ ભક્તો આનંદપૂર્વક તેનો લાભ લે છે. માતાજીને એ જ પ્રાર્થના કે દરેકને સુખી રાખે. જય સંતોષી. આણંદથી દિનેશ પટેલ સાથે હિરેન નેશન પ્લસ ન્યૂઝ ખંભાત. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.